तस्मै श्री गुरुवे नमः। ઇન્સ્ટન્ટ થઈ ન શકે એવી પ્રક્રિયામાં આપણે જવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી ચંચળતા, અમારી ઉદ્વેગતા, અમારી કુતૂહલતા આ બધું નષ્ટ થાય, સાયલેન્સ થાય તો જ અમારી ભીતરમાં રહેલી તાકાતને અમે અનુભવી શકીએ. અત્યારે હું બોલું છું અને બહાર બેન્ડ વાગતું હોય તો કદાચ મારા શબ્દો તમારા સુધી ના આવી શકે. એવી જ રીતના આપણી ચંચળતા, આપણી ઉત્સુકતા, આપણી કુતૂહલતા, આપણી ઉદ્વિગ્નતા એ અમારા ભીતરમાં રહેલા સંવાદને પ્રાપ્ત કરાવી શકતો નથી, અનુભૂત કરાવી શકતો નથી. બહુ સરસ એક મજાની આ એક સાધનામાં આપણે પ્રવેશ કરીએ છીએ. એટલે બને ત્યાં સુધી હવે મૌન જ ધારણ કરવાનું છે. હકીકતમાં તો 7 દિવસ મૌન હોય, 7 દિવસ ગળપણ કરાવીને એનો ત્યાગ હોય, બહુ જ લાઈટ ભોજન હોય. તો ખરેખર આ સાધના આપણે કલ્પના ન કરીએ એના કરતા કઈ સીમાઓ સુધી આપણને લઈ જાય છે. અને આ એનર્જી નાહકના રાગ દ્વેષને ખબર કરે છે. જરૂર વગરની અમારી કુતૂહલતાને નષ્ટ કરે છે. જરૂર વગરની અમારી ચંચળતાને, એક્ટિવિટીને સમાપ્ત કરે છે. જેનાથી મને કોઈ ફાયદો ન હોય એવી કુતૂહલતા કે એવી ચંચળતા, એવી
એ ગ્રંથના આધારે અને નમસ્કાર મહામંત્રના આધારે આપણે આ સાધનામાં જવા જઈ રહ્યા છીએ. ઘણી વાર આપણને એવું લાગે કે આપણામાં કશું છે નહીં, પ્રતિક્રમણ કરીએ છીએ તો પરિવર્તન નથી, પરંતુ વિપશ્યનામાં જઈએ તો કેવું લાગે છે, શ્રીમદમાં જઈએ તો કેવા માણસો હોય છે, આપણે કેમ એવા નથી. અને ઘણી બધી વખત એવા થોડાક માણસો આવીને આપણા 30 વર્ષના સંયમ જીવનને 25 વર્ષના સંયમ જીવનને ચેલેન્જ કરી જાય. જો તમારામાં શું છે ને મારામાં શું છે, તો લગભગ ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે, ફીલ કર્યું હશે. આપણે આપણી પ્રોપર સાધનામાં જઈએ તો એને ઓળંગીને ક્યારે પહોંચી શકીએ એવી સાધના આપણી પાસે છે. અત્યારે આપણે એનો થોડો પ્રયાસ કરીએ છીએ, કારણ કે કેટલા વર્ષોની ચંચળતા છે, એને એક ઝાંકે તો કાઢી નહીં શકાય. થોડી ધીરજથી આપણે આ કાર્ય કરશું અને શાંત થવાની કોશિશ કરશું. એમાં હવે કીટ લગભગ મળી જશે, બોલો, એમાં કઈ આવશ્યકતા નથી. હવે અમારી ઉર્જા ક્યાંય ભાર જમી નથી, કેન્દ્રીભૂત નથી. એટલે હવે જેટલા બાકી હશે બધાને આવી જશે અને મળી જશે. હતી કારણ કે જેમ આમ ગેપ છે ને આમ પણ ગેપ જોઈએ, એટલે એટલા જ લેવાના હતા. પરંતુ આટલા બધા સાધી ભગવંતો હતા અને બધાની ઈચ્છા થઈ એટલે આપણે સિંગલ પટ્ટીમાં કર્યું છે, કારણ કે એમાં હિલિંગ બહુ મહત્વ રાખે છે. તમારી આગળ પાછળ વ્યક્તિઓની સાથેના તમારા કોઈ પણ પ્રકારના છેડા પડે એવી રીતના થોડાક બેસવાનું છે. એટલે હકીકતમાં તો આગળ પણ એક ટાઇલ્સ છોડીને બેસવા માટે બનાવેલી આ સજાય છે. અહીંયા બેનરમાં છે, રેડ કલરનું કાગળ છે અને આ કાગળમાં સજાય મુકાયેલી છે. એમને આત્માની વાત પછી, કર્મની વાત પણ પછી, પહેલા તો તમને મળેલું જે શરીર છે એને જેને અમે ફીલ કરીએ છીએ એને તમે ઓળખીએ કે આ શું છે, આ મેટર શું છે, એનું આખું રહસ્ય આપણને આ સજ્જાઈમાં એમને બતાવ્યું છે. એટલે એક આગળ તમારે રાખવાનો છે, વચ્ચે વચ્ચે ક્યારેક હું એમાંનો પોઈન્ટ લઈશ. ત્યાર પછી બીજું કાગળ, બે પેપર ફોલ્ડરની અંદર આધાર શક્તિ કમલાસનાય નમઃ એક કાર્ડ, આ 5 કાર્ડ, એક ફોલ્ડર, એક ઝેરોક્સ ફોલ્ડર, એક સજ્જાય અને આવી એક કેપ, એ મળી જશે, સમય આવશે. આટલું તમારી પાસે પહોંચાડવું છે. કમલાસનાય નમઃ એને તમારી આગળ એ પ્લેટને મૂકી દો. જે આસન ઉપર આપણે બેઠા છીએ એ આસનને અડે એવી રીતના આગળ મૂકી દો. હાથ પાસે ક્ષી મૂકવાનું છે. કરવાના છે. થઈ ગયું? ક્ષી ઓમ સ્વાહા. તમારી પટ્ટીની બહાર તમારી કોઈ પણ વસ્તુ આવી જોઈએ નહીં. આમાં અમે કદાચ પહેલી વખત આપણે અંદર ઉતારવાની કોશિશ કરીએ છીએ. જ્ઞાન સાધના આપણે જોઈ છે, આ ધ્યાન સાધના છે અને એ પણ એવી જે સ્થૂલમાં સ્થૂલ અમને અદ્ભુત થાય એવું જે શરીર છે એની અંદર રહેલી સાધનાને જોવાની કોશિશ કરીએ છીએ. આત્મરક્ષા વિધાન, કારણ કે આપણી આ તમામ ચક્ર ધ્યાનની પ્રક્રિયા નમસ્કાર મહામંત્રની સાથે કનેક્ટેડ છે. અદ્ભુત કોટીના શક્તિનો ભંડાર એવો શાશ્વત મંત્રાધિરાજ મહામંત્ર આપણને સંપ્રાપ્ત થયો એ જ આપણું પરમ સૌભાગ્ય છે. ને તમામ શક્તિઓનો ભંડાર આની અંદર છે. તમામ મંત્રોની માતા એ નમસ્કાર મહામંત્ર છે અને એટલા જ માટે એમાંથી જ શક્તિ લઈને એની જ વિવિધ અનુષ્ઠાનની પ્રક્રિયાઓ દ્વારા આપણે ધ્યાનની અંદર પહોંચશું. નવકાર મહામંત્રની સાથે જોડાયેલું આત્મરક્ષા વિધાન કે જે આપણી આસપાસ એક અદ્ભુત કોટીનું કવચ તૈયાર કરે છે. અહીંયા જે પ્રમાણે મુદ્રા થાય એ પ્રમાણે નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરાપમ સ્મરામ્ય.
ઓમ નમો સબ્બસિદ્ધાણમ મુખે મુખપટંબરમ ઓમ નમો આયર્યાણમ અંગરક્ષાતિસાયિની ઓમ નમો ઉવજ્જાયાણમ આયુધમ હસ્તયો દ્રઢમ ઓમ નમો લોય સબ્બસાહુણમ મોચકે પાદયો શુભે એસો પંચણ મુક્કારો શીલા વજ્રમયી તલે પ્રો પરિવજ્રમયમ વિધાનમ દેહ રક્ષણે મહાપ્રભાવા રક્ષેયમ ક્ષુદ્રોપદ્રવનાશિની પરમેષ્ઠી પદોદ્ભૂતા કથિતા પૂર્વસૂરિની આંગળી દ્વારા તમારે કરવાનું. સાથે બોલવાનું ઓમ ભૂરસી ભૂતધાત્રી સ્નાનની વિધિમાં આપણે આગળ વધવાનું છે. આ એટલા માટે મહત્વનું છે કે આના માધ્યમે જલ તત્વ અમારામાં આવે. ક્યારે પણ કોઈ પણ કાર્યની અંદર જલ તત્વ એ અત્યંત મહત્વપૂર્ણ છે. પૂજનોની અંદર પણ સૌથી પહેલા કુંભ સ્થાપના કેમ, ઘર પ્રવેશ કરવાનો હોય ત્યારે પણ ઘડો મૂકવાનો આવું કેમ, દીપ પ્રજ્વલન કરવાનું પછી આવે, સૌથી પહેલા શું આવે? કુંભ સ્થાપના. જલ તત્વ એ બધા જ પ્રાણ તત્વોમાં સૌથી ઉર્જાવાન કોઈ તત્વ હોય તો જલ તત્વ છે. એટલે અમારા ધ્યાન પ્રયાસની અંદર પણ જલ તત્વનું બેલેન્સ બહુ જરૂરી છે. એટલા માટે સૌથી પહેલા આ મુદ્રા ખાબોચું ભરતા હોઈએ, આમ ખોબો ભરતા હોઈએ, એવી રીતના આપણે જેટલું બને એટલું ઊંડું રાખીને આ મંત્રને ગ્રહણ કરીને આખા શરીરથી સ્નાન કરાવવાનું. અમલે વિમલે સર્વતીર્થ જલે પામ પામ વામ વામ જ્વેમ જ્વેમ અસુતિ સુજિર ભવામે પામ પામ જ્વેમ જ્વેમ અસુતિ સુજિર ભવામે જ્વેમ અસુતિ સુજિર ભવામે. દ્રશ્ય ઉર્જા શક્તિની સાથે આપણે જોડાતા જઈએ તેમ તેમ અમારી ભીતરમાં રહેલી ઉર્જા શક્તિને અમે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. વસ્ત્ર શુદ્ધિ. ઓમ વસ્ત્રને સ્પર્શ કરી અને વસ્ત્ર શુદ્ધિ થયા પછી વધુને વધુ કોશિશ કરવાની છે, વર્તમાનમાં રહેવાની વધારે ને વધારે કોશિશ કરવાની છે. એના માટે હૃદય શુદ્ધિ. ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્વીં જ્વીં નમઃ અમારી ચંચલતા એ અમને સૌથી વધુ બાધક બને છે. એટલે એક કલમસ એને દહન કરી નાખવાનો અગ્નિ બીજ દ્વારા અહીંયા મંત્ર બોલાય છે. ઓમ વિદ્યુત સ્ફુલિંગે મહાવિદ્યે મમ સર્વ કલ્મષમ દહ દહ. એના માટે એક સરસ મજાનો આ મંત્ર છે, જેનાથી આપણે જે બેઠા છે આસન એક વેદિકાનું સ્વરૂપ લઈ લે. વેદિકા પૂજન પણ આના દ્વારા થાય, જેના ઉપર પરમાત્મા બિરાજમાન થાય. અંજન કરીએ, અંજનને આટલી બધી ઉર્જા એ સહન કરવાની તાકાત એ વેદિકામાં રહે, એના માટેનો આ મંત્ર બોલાતો હોય છે. બહુ જ સરસ મજાનો મંત્ર છે. એટલે પાટિયું મૂકી દો, બોર્ડ એના ઉપર આ રીતે મૂકી દો. ઓમ આધાર શક્તિ કમલાસના નમઃ 3 વખત મંત્ર બોલશું. તમે એની સાથે તમારા સંકલ્પને જવા દો. આધાર નમઃ આધાર શક્તિ કમલાસનાય નમો આધાર શક્તિ કમલાસનાય નમઃ. પછી ઓમ અને પછી સ્વાહા. આપણે બાહ્ય પ્રક્રિયા કરી રહ્યા છે, ભીતરમાં જવા માટે બહારના રસ્તાઓની કોર્ડન કરી રહ્યા છીએ, જેનાથી હવે અમારી સાધનામાં બાહ્ય વિઘ્ન અને બાહ્ય ઉર્જાઓ નેગેટિવ અમારી પાસે ના આવે. એટલે ક્ષી ઉપર આ રીતે હાથ મૂકવાનો છે. આ પૃથ્વી તત્વ છે. ક્ષી એ પૃથ્વી તત્વ છે. મંત્ર શાસ્ત્રમાં પૃથ્વી તત્વનું મંત્ર વિધિ ક્ષી છે. ત્યાર પછી જળ તત્વનું પ છે, પછી અપ, પછી તેજ,
તેજ તત્વ ઓમ છે. ત્યાર પછી સ્વાહાની અંદર બે છે, સ્વા અને હા, બે તત્વ રહ્યા, વાયુ તત્વ અને આકાશ તત્વ. 5 તત્વ કયા કયા છે? પહેલું તત્વ પૃથ્વી, બીજું જલ, ત્રીજું તેજ, ચોથું વાયુ અને પાંચમું આકાશ. તો અત્યારે સર્વપ્રથમ આપણે ક્ષી પૃથ્વી તત્વ, હવે જો અહીંથી કનેક્ટેડ થવાનું છે. પૃથ્વી તત્વ એટલે અમારી બોડી, અમારી જે ચામડી છે ને એ પૃથ્વી તત્વ છે. અમારું જે બ્લડ છે એ જલ તત્વ છે. અમારી જઠરાગ્નિ છે, ટેમ્પરેચર છે, એ અગ્નિ તત્વ છે. અમારા શ્વાસોશ્વાસ છે એ વાયુ તત્વ છે. અમને ભૂખ લાગે છે, શ્વાસ અંદર જાય છે, પાછો બહાર નીકળે છે, આ જે ગેપિંગ છે એ આકાશ તત્વ છે. તો ભીતરમાં રહેલા આ પાંચે તત્વોને પરિશુદ્ધ કરવા માટે, વિકસિત કરવા માટે અમારે બાહ્ય એ તત્વોનું આહ્વાન કરીએ છીએ અને એનું સ્થાપન કરીએ છીએ. પૃથ્વી તત્વ વિભૂષિત, પૃથ્વી તત્વ યુક્ત ક્ષીર, ક્ષીપ બીજાય નમઃ એ મંત્ર બોલીને અમે ક્ષીપ. પછી જળ તત્વ માટે કયો મંત્ર? ઓમ જલ તત્વાધિષ્ઠ શ્રી પ બીજાય નમઃ એટલે પ ઉપર. ત્યાર પછી વાર છે, જ્યારે હું કહું ત્યારે જ બધું કરજો. ત્યાર પછી ઓમ તેજ તત્વ અને સ્વાહાની અંદર વાયુ તત્વ અને આકાશ તત્વ. અમારી આસપાસ આ બધું બેલેન્સમાં હોય ને તો અમે પણ બેલેન્સમાં હોઈએ. આમાંથી કશું પણ ગરબડ સડબડ હોય તો અમે પણ ગરબડ સડબડમાં આવીએ. એટલે અમારી આસપાસ હવે આનું કવચ, જ્યારે ક્ષી બોલીએ ને એનું મંત્ર કરીએ ને એટલે પૃથ્વી તત્વ અમારી આસપાસ જે હોય, અમારી ભીતરમાં જે હોય બધું પરિશુદ્ધ થવું જોઈએ. આવા ભાવપૂર્વક આપણે ક્ષિપને, પને, ઓમને અને સ્વાહાને અભિમંત્રિત કરીને સ્થાપિત કરવાનું છે. આ સ્થાપના મંત્ર છે. હવે ક્ષી મંત્ર વિદ્યા માટે કયો મંત્ર બીજ? પ. ઓમ જલ તત્વ અધિષ્ઠિતાય પ બીજાય નમઃ. ઓમ બીજાય અને હવે સ્વાહા. કલ્પ સાથે આ મંત્ર બોલવાનો છે. જેને આસનો કહેવાય એ આપણે કરવા જોઈએ. એમાં 5-7 આસનો છે. હું તમને સમય આવશે પરંતુ એટલું કરીએ તો અમારા શરીરની અંદર જે નસો છે આમાંથી શ્વાસ લેવાનો, ક્યારે પણ કાર્યનો પ્રારંભ ચંદ્ર સ્વરથી કરવાનો હોય. એટલે આવું કરવાથી ચંદ્ર શક્તિ અમારામાં જાય છે. કારણ કે ડાબા નાસિકામાંથી શ્વાસ જવો એને ચંદ્ર સ્વર કહેવાય છે અને જમણા નાકમાંથી શ્વાસ જવો એને સૂર્ય સ્વર કહેવાય છે. જમણું નાક બંધ કરી દો અને શ્વાસ લો ડાબા નાકમાંથી. ત્યાર પછી આંખ બંધ કરીને ભીતરમાં કાઢવાનો છે સૂર્ય સ્વરમાંથી, એટલે કે જમણા નાકમાંથી એ શ્વાસ કાઢવાનો છે. આવું 7 વખત તમારે કરવાનું છે. ધીરે ધીરે, જલ્દબાજી, ઉતાવળ, ગંભીર. પ્રકાર સૂક્ષ્મ એની પાછળ તમે જઈ શકતા હોય એટલું જાઓ. ત્યાર પછી એ શ્વાસને જમણા નાસિકામાંથી કાઢી નાખો. આવું થયા પછી બંને હાથ અમારા ટીચર ઉપર મૂકી દો અને પેટમાંથી, છાતીમાંથી, ગળામાંથી શ્વાસને બહાર કાઢવા. એટલે કે જોઈ લેજો,
અહીંયા દે. આવી રીતના તમે શ્વાસને અંદરમાંથી બહાર કાઢો. પહેલા કંઠમાંથી, ત્યારબાદ છાતીમાંથી અને ત્યારબાદ ઉદર. અમારી આ બધી લાઈનો ક્લિયર થાય છે. પછી જ્યારે અમારી ઉર્જા આવશે ત્યારે અમે એમાં પ્રવેશ કરીશું. હવે આવી રીતના ખાલી આંખને ફેરવો. કે અમારા ચક્રો મૂલાધાર, અમારી કરોડરજ્જુ છે, એમાંથી અમારા મસ્તિષ્ક સુધીનું કનેક્શન ક્લિયર થાય એના માટેનું આસન છે. એના માટેની આ મુદ્રા છે. માથાને જમણી સાઈડથી ડાબી સાઈડથી ચાલુ કરીને જમણી સાઈડ આવો. એકદમ ધીરે છે. એટલી જ આ આસનની મજા તમને આવશે. મસ્તક પહેલા સૌથી નીચે, જેટલું દાઢી છાતીને ટચ કરે, ગળાને ટચ કરે, કંઠમાલને ટચ કરે એટલું લઈને પછી શ્લોક. આનાથી અમારા ગળાની નસો અને કરોડરજ્જુનો સંબંધ ક્રિએટ થાય છે. જે અમે મૂલાધાર તરફ જઈશું એની શક્તિને અમારું મસ્તક લઈ શકે, ગ્રહણ કરી શકે અને મૂલાધારને કમાન્ડ આપી શકે. એના માટે અમારા મસ્તકની આ એક્સરસાઇઝ છે. માથાની અંદર લોહીનું પરિભ્રમણ ખૂબ સુંદર અને સ્વસ્થ થાય એના માટેની આ મુદ્રા છે. ઓકે, હવે આ અમારા જેટલા અને બેઠા બેઠા છે, અમારું ગુદાદ્વાર બંધ કરી દઈએ, અમારું મૂત્રદ્વાર બંધ કરી દઈએ. એટલે અમારા શરીરના બધા જ નીકળતા જે તત્વો છે બધા દ્વારો બંધ થઈ જવાથી શરીરની અંદર એ ઉર્જા સ્થિર બનશે. અને આ બંધ કરીને ભીતરમાં તમને કોઈક અવાજ સંભળાય એ સાંભળવાની કોશિશ કરજો. ના, કાન બરાબર બંધ. અને હવે તમને કાન બંધ કરીને અંદર જે સંભળાય એને સાંભળવાની કોશિશ કરજો. જે કલર દેખાય એ કલરને થોડુંક આંખ ઉપર પ્રેશર, કાન ઉપર પ્રેશર વધારે. અંદરનો અવાજ ઘૂમ 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 અમને સંભળાવવો જોઈએ. અમે એટલા બધા વ્યસ્ત છીએ કે અમારા શરીરમાં ચાલતા અવાજને પણ અમે સાંભળતા નથી. આ અવાજ અમારા રોગોને બતાવે છે. આ અવાજના માધ્યમમાં અમને ખબર પડે કે અમારું બીપી ક્યાં છે. આમાં જલ તત્વ વધારે છે, વાયુ તત્વ વધારે છે, કફ વધારે છે. જલ તત્વ વધારે હોય તો કફ હોય. આ પ્રક્રિયામાં દરરોજ થોડા થોડા ભીતર અંદર જતા હવે દ્વારા થાય છે, જેની અંદર બંને પગ ફોલ્ડ કરવાના. વિનય મુદ્રામાં આપણે નમુથ્થામાં બેસે એવી રીતના બેસી જવાનું. હાથ બંને ઢીંચણ ઉપર લેવાના. આખું શરીર આમ કરી દેવાનું, માથું આમ કરી દેવાનું, જીભ બહાર કાઢી દેવાની અને આંખો પોળી કરી દેવાની. અને ત્યાર પછી ગર્જના કરવાની, એટલે કે અવાજ કરવાનો. આને સિંહ મુદ્રા કહેવાય છે. એ બતાવીશું. પરંતુ હવે આપણે થોડાક આગળ વધીએ સમયની સાથે. એટલે હવે સૌથી પહેલા ટટ્ટાર બેસીને આપણે ઓમ બોલવાનો છે. જ્યાં સુધી તમારી એકાગ્રતા નહીં આવે ત્યાં સુધી ઓમથી પછી આગળ મૂલાધાર ચક્રમાં જવાશે નહીં. એટલે આપણે એવું છે, ઓ છે ને એ જેટલો ઊંચો જાય પછી મ એટલો જ નીચો લાવવો પડે. ખ્યાલ? જ્યાંથી સ્ટાર્ટ થયા હતા એ લેવલમાં મ આવવો જોઈએ. એટલે ઓમ આવે ને, જેને શ્વાસની જેટલી કેપેસિટી હોય એટલું ઊંચામાં જવાનું અને ત્યાર પછી ત્યાંથી એટલું નીચે આવવાનું. એટલે મને પણ છે ને બંને હોઠ ભેગા થઈને મ પણ એટલું જ આવવો જોઈએ. ઓ બોલીએ ત્યારે હોઠ આમ જશે, જેટલું આમ ગયું છે ને એટલું જ હોઠ પાછો જવો જોઈએ. હોઠ જેટલો બહાર લંબાયો હતો, હોઠ એટલો જ ભીતરમાં પહોળો થવો જોઈએ, અંદરમાં જવો જોઈએ. આને શુદ્ધ ઓમ બોલાય છે. ક્યાં છે આજ્ઞા ચક્ર, ક્યાં છે? અને જો ખબર જ હોય તો પછી કોઈને ચાન્સ આપીએ. આપણે
બંને ભ્રમરની વચ્ચેની જગ્યાએ આપણે જોવાનું છે અને ત્યાં ઓમ જોવાનું છે. જે બોડીએ જોવાનું છે ઓમના બધા જ કલરો છે. કલર અમને કયો દેખાય છે એને આપણે પોતે નોંધ કરવાનું. એના આધારે એના જજમેન્ટો છે, એના આધારે એના પ્રિડિક્શનો છે. એટલા માટે ટટ્ટાર કસી છે, પલાઠી પોરી, ટટ્ટાર શરીરને રિલેક્સ, પરંતુ ટટ્ટાર કર. પલાઠીમાં જેટલું સિદ્ધાસન હશે એટલું કમર કરોડરજ્જુ સીધી જ રહેશે. ચાલો 1 2 3. પછી બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટોની અસર કરે. સૌથી પહેલા એ માણસ આપણી ભીતરમાં રહેલું તત્વ અમને જ કહે છે ભાઈ તમે અહીંયા છો. ત્યારે આ દરરોજનો રિપોર્ટ છે. એટલે હવે આ ઓમ સાધના કર્યા પછી હવે તમે ફોલ્ડર કરો, કામણગારો. આ કોને કીધું છે? આત્મા. આત્મા કેવો છે? વંજારો છે. આત્મા કેવો છે? ભૂતારો છે. આત્મા કેવો છે? પાછો કામણગારો છે. અને એની કાયાને છોડી ચાલ્યો વણઝાર, અને એ કાયાને છોડી જતો રહેશે. ત્યારે આનંદજી મહારાજ આત્માને એમ કહે છે તને ખબર છે તને જે કાયા આપી તે કેવી હતી? એમ કરીને એમને એક આખો નવો જ પ્રદેશ ખોલ્યો. અમારી કાયામાં શું છે તો સજ્જાએ બતાવ્યું. એની કાયામાં પ્રભુજી 5 પણિહારી છે. પણિહારી એટલે શું ખબર છે? 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો. તમે અર્થમાં નહીં જાઓ. પણિહારીનો જ કહું એટલે પણિહારીનો જ અર્થ. અને એ પાણીથી ઘર અને ઘરના તમામ સદસ્યો પુષ્ટ થાય. આ પણિહારીનું કાર્ય છે. તો અહીંયા પણિહારીમાં 5 ઇન્દ્રિયો કીધી. તો 5 ઇન્દ્રિયો અમારા આત્માને પોષણ કરે, અમારા શરીરને પોષણ કરે એટલું જ લે અને એનાથી પુષ્ઠભાવ મજબૂત કરે છે. તો એ રીતે અમને અલગ અલગ દ્રષ્ટિકોણે આનંદજી મહારાજે આમાં કીધું છે. હવે એમાં આ કાર્ડની અંદર સૌથી છેલ્લું કાર્ડ, છેલ્લું પેજ જેમાં કોષ્ટક છે એ મૂલાધાર ચક્ર એટલે કે મૂળ, એનો આધાર. આધારનું મૂળ શું? તો મૂલાધાર ચક્ર. અમારી પાસે જેટલું પણ છે, અમારી ઇન્દ્રિયો સતેજ છે, ચાલે છે, નથી ચાલતી, જે કંઈ છે એ બધાનો કંટ્રોલ કોણ કરે છે? મૂલાધાર ચક્ર. એ મૂલાધાર ચક્ર એ અમારી આ કરોડરજ્જુ છે એની બરાબર નીચે ત્યાં ગાડી મૂલાધાર ચક્ર આવેલું છે. એટલે એનું સ્થાન કયું થયું? કરોડરજ્જુની નીચે મૂલાધાર ચક્ર આવેલું છે. ત્યારબાદ
ઇમેજિંગ હું અત્યારે બોલી દઉં છું ડિટેલ્સ, પછી તમારે એનું ઇમેજિંગ કરવાનું છે, ત્યાર પછી એને એક્ટિવેટ કરવાનું છે, અને ત્યાર પછી એની ઉર્જાને તમારે પકડવાની છે અને એનો પ્રયોગ તમારે કરવાનો છે કે આ ઉર્જા આ પ્રયોગમાં સિદ્ધ થાય છે કે નથી થતી. અલ્ટિમેટ આગમમાં શાસ્ત્રોમાં પૂર્વાચાર્ય ઋષિઓએ અમને જે કીધું છે એને અમારો સાક્ષાત્કાર થાય તો અમારી શ્રદ્ધા એની સાથે કાયમ શાશ્વત જીવન થઈ જાય. અને આ બધી ઉર્જા પાલિતાણા જેવા તીર્થક્ષેત્રમાં છે ને જબરદસ્ત છે. તમે અહીંયા કોઈ પણ સિદ્ધ આત્મા એની સાથે ટોક કરી શકો, એની ઉર્જાની સાથે રમી શકો, એની ઉર્જાને સ્પર્શ કરી શકો, તલેટીએ બેસી જાઓ, ત્યાર પછી તમે ત્યાં આગળ અનંત આત્માઓ, એમાં કેટલા એકાદ બે નહીં લાખો અમારા જેવા જ સેમ ટુ સેમ અમારા જેવા જ આત્માઓ મોક્ષમાં ગયા છે. એકાદની સાધના પકડાઈ ગઈ તો આપણું કામ થઈ શકે. આ કાર્ય મૂલાધાર કરે છે. કેપ્ચર કરવાનું કાર્ય, ગ્રાસ્પિંગ કરવાનું કાર્ય. એટલે મૂલાધાર ચક્ર કરોડરજ્જુની નીચે છે. એ આકારની અંદર ચાર ખાના છે, ન મ સી ધમ. આ રીતે એનો મંત્ર બીજ છે. ત્યાર પછી એનો આકાર કેવો? ચોરસ. એનો રંગ કયો છે? લાલ. એનું વૃક્ષ કયું છે? વડ. એટલે અમે વડને શું કહીએ ખબર છે? વડ દાદા કહીએ. શું કહીએ? વડ દાદા. એટલે દાદા એટલે બાપાના બાબા, બાપાના બાબા, બાપાના બાબા બધા. એવી રીતના અમારી તમામ શક્તિ એનું ક્રિએશન મૂલાધારમાંથી છે. એટલે અમારે એનું વૃક્ષ કયું છે? વડના વૃક્ષ નીચે મૂલાધારની સાધના થાય. મૂલાધાર ડિફેક્ટ હોય તો વડની છાલ, વડનું પત્તું, વડનું દૂધ આ બધું કામ કરે છે. એટલે એ શું કરે છે હું આગળ બતાવું છું. ત્યાર પછી એનું પુષ્પ કયું છે? જાસવંતી. એટલે જાસૂદ. એનો કલર કયો છે? રેડ. એ કલર અત્યારે આર્ટિફિશિયલ થઈને બધા જ આવે છે, કારણ કે એ બધા કૃત્રિમ છે. રિયલ જાસૂદ કેવું છે? લાલ. ત્યાર પછી એને ખોલવાની કી કઈ છે? નમો અરિહંતાનમનો અણ. ત્યારબાદ એનો સાધના મંત્ર કયો છે? ત્યાર પછી એ તત્વ કયું છે? મૂલાધાર એ કયું તત્વ છે? પૃથ્વી તત્વ છે. એટલે મૂલાધાર જેનું મજબૂત હોય ને એનું શરીર મજબૂત હોય. મૂલાધાર જેનું મજબૂત હોય શરીર રોગ રહિત હોય. મૂલાધાર કમજોર હોય એટલે રોગ વધી જાય. ત્યાર પછી એ સબળું હોય. આ એક જ લાઈનમાં એ કર્યું છે કોષ્ટકમાં મૂકવા માટે. બાકી બહુ મજાની વાત છે. થોડીક વધારે સાધના અહીંયા લખવામાં આવેલી છે. અનેક કામનાઓથી આ ચક્રોને જાગૃત કરવાની સાધના છે. મૂલાધાર એ સબળું હોય એટલે કે પોઝિટિવ હોય તો શું થાય? જીવનમાં, ધંધામાં, શરીરમાં અને સંબંધોમાં બધું સેટઅપ હોય. અહીંથી નીકળ્યો, બસ સ્ટેન્ડ પહોંચ્યો ને બસ આવી, ત્યાંથી અમદાવાદ પહોંચ્યો, રેલવે સ્ટેશન પર પહોંચ્યો અને ટ્રેન હાજર, ત્યાંથી સીધો બોમ્બે ઉતર્યો, કુલી હાજર, ટેક્સી હાજર, બરાબર ટાઈમ સાથે પહોંચી ગયો. અને એક માણસ અહીંથી ત્યાં ગયો અને બસ નીકળી ગઈ. હવે મારે સોનગઢ પહોંચવાનું છે. છકરાને કીધું, છકરો ડબલ પૈસા માંગે. આ બધી માથાકૂટ કરતા 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 સોનગઢ પહોંચ્યો ત્યારે ટ્રેન નીકળી ગઈ. ઘણી બધી વસ્તુ આવું બને છે ને, આપણા બધાની સાથે આવું બને છે. ક્યારેક કશું કરવા જશે તો સેટ જ ન થાય, સેટ જ ન થાય. સમજવાનું શું પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ પણ બધું સેટ જ થતું જાય, સેટ જ થતું જાય, સેટ જ થતું જાય. જેમાં હાથ નાખે એમાં સક્સેસ, જેમાં હાથ નાખે બધું સેટ. પહેલો ઇન્ટરવ્યુ આપવા ગયો અને તરત જ આવી જાઓ કાલથી તમે જોબ પર. કોઈની સાથે ધંધો કરવા માટે ગયો, તરત ને તરત હા ને હા જ કહી નાખે. આ એ ઓરા એ ક્યાંથી ક્રિએટ થાય છે? બોલવાનું હવે મૌન નથી હવે તમારે. બિલકુલ સેટિસ્ફાઈડ, સંતોષ. અમે ખાધું, મજા આવી.
હવે બધું જ હોય ને છતાં ખાવાની મજા ના આવે. હવે કેટલાક માણસો કાયમ માટે અસંતોષી જ હોય, એને ક્યારે મજા જ ના આવે. અરે યાર, આગળ બેઠા હતો તો આ પ્રોબ્લેમ, વચ્ચે બેઠા હતા તો આ પ્રોબ્લેમ, છેલ્લે બેઠા હતા તો આ પ્રોબ્લેમ. એટલે એના માટે કાયમ માટે શું હોય? બોલો જલ્દી. સંતોષ. વહેલા વરવા ગયા તો આ પ્રોબ્લેમ, બધું થયું નતું. વચ્ચે વરવા ગયા અડધું હતું અડધું નહોતું. મોડા ગયા તો બધું. જવું ક્યારે યાર? અને કોક એવા હોય કે જાય એટલે બધું ઓલરેડી વ્યવસ્થિત જ હોય, બધું એને મળી જ રહે. તો લાગે છે તમારે કે મૂલાધાર આપણે સક્રિય કરવું જોઈએ? લાગે છે? વસ્તુ મળવી ન મળવી એ મહત્વનું નથી, પરંતુ જે મળેલું છે એમાંથી અમને સરસ યાર. અરે યાર, આવા ગુરુ મળ્યા, આવો ચેલો મળ્યો, આવો ભગત મળ્યો, આવું મળ્યું, આવું મળ્યું, ઉપાશ્રય આવો, હવા આવતી નથી, અહીંયા ગરમી બહુ છે, અહીંયા આવું બહુ છે, ખુરશી તો આ કલરની નહીં. કેટલી બધી નેગેટિવિટી અમારામાં છે. સમજ પડી? ગરમીથી બીપી નથી આવતું, લો થાય છે કે હાઈ થાય છે ગરમીથી નહીં, કોઈના વચનથી નહીં, પરંતુ અમારું મૂલાધાર અનબેલેન્સ થાય એટલે અમને અપેક્ષાઓની સાથે લડવાનું થાય, અને લડતા લડતા અમારું બીપી અપડાઉન થાય છે. એટલે જો સબળ હોય તો સેટલમેન્ટ, સંતોષ, સેટિસ્ફાઈડ, બહુ જ સરસ, બસ બહુ મજા આવી, બહુ મજા આવી. કશું ન હોય તો બસ મસ્ત મજા. બોલતા રહેવાનું. મોઢું ચઢેલું રાખવાથી સમસ્યા હલ થાય? બોલો થાય? આમ કોઈ માણસ આપણને જુએ, કેમ શું થયું, કે હું ટેન્શનમાં છું? એટલે મારું ટેન્શન તારા સુધી પહોંચે કેવી રીતના? કેવી રીતના પહોંચે? બોલો. મૂલાધારથી એને પચાવવાની કે એને રિફ્લેક્ટ કરવાની તાકાત ન હોય તો બીજા સુધી પહોંચે. અને એક વાત તમને કહું, તમારું ટેન્શન બીજા ઉપર પહોંચે છે ને ત્યારે એને બહુ મજા આવે છે. હવે તમારી ગાડી છે ઊંધા રસ્તે ચડી જાય. હવે તમારા ગુરુએ ડોક્ટર, તમારા ગુરુએ ફ્રેન્ડ દ્રષ્ટિએ હરસ, મસા, કેન્સર, ચામડીના, ગરમીના રોગ ક્રિએટ થાય. એટલે અમે જ્યારે ખાઈએ ને કબજિયાત, એ પણ મૂલાધારનો રોગ છે. ખ્યાલ આવે? કબજિયાત થવી એ પણ મૂલાધારનો રોગ છે. એનાથી જેટલી વિકૃતિઓ થાય એ બધી મૂલાધારના અનએક્ટિવેટેડના કારણે આ બધું થતું હોય છે. તો આ મૂલાધારની ટૂંકી સમજ છે. કઈ સમજ આવી? સૌથી પહેલું મૂલાધાર ક્યાં છે? કરોડરજ્જુની નીચે, ત્યાં આગળ કુંડલીની છે શક્તિ. આપણે ધીરે ધીરે આગળ વધશું ને, એક વાત તમને ખાસ કહી દઉં, કોના સાથે સારા ચાલુ કરી દઈએ. જેને ખાલી એક હાથ મૂકીને કીધું, બોલને ભાઈ આવું કરી દે. અચ્છા ચાલો કરી દઉં છું, બસ આવું થાય છે. જોયું છે તમે? હા, યસ. જોયું છે આવું? તો ક્યારે થાય ખબર છે? જ્યારે તમારા હાથમાં કઈ તાકાત હોય. કઈ તાકાત? અહીંયા પણ બધા ચક્રો છે. ત્યારે મૂલાધાર એ ચક્ર આપણું પહેલું, એનું સ્થાન કરોડરજ્જુ, એનો આકાર, એનો કલર, એનું વૃક્ષ, એનું પુષ્પ, એનું કી, એનો સાધના મંત્ર, એનું તત્વ. એટલે યાદ રાખજો, પૃથ્વી તત્વને લગતા જેટલા કામો હોય એ તમામ કામોની અંદર કયું ચક્ર કામ કરે? મૂલાધાર ચક્ર. અને ત્યારબાદ એ પોઝિટિવ હોય તો શું? ધંધો, જીવન, પાર્ટનર, ગુરુ, શિષ્ય. ઋષિ મંડળની અંદર જ્યારે તમે બોલો છો ને, આ બધી અમારા ચક્રોની અધિષ્ઠાયિકા છે. અને પરમાત્મા એવું કીધું છે, શાસ્ત્ર અધિષ્ઠાયિકા કામ કરે કે ન કરે, તમારી અધિષ્ઠાયિકા જો તમારી અંદર રહેલી કામ કરે ને, તો તમે સ્વસ્થ માણસ બની શકો, તમે જિંદાદિલ માણસ બની શકો, તમે ખુમારી વાળા માણસ બની શકો. એટલે આની દેવી કઈ છે? ચલો હવે સ્ટાર્ટ કરીએ. 5-7 મિનિટ આપણે મૂલાધાર જેને મળી છે લે. એ પૃથ્વી તત્વ છે, પહાડ છે, રમ છે અગ્નિ તત્વ, અને વમ છે એ પાણી. જળ તત્વ. તમને ખબર છે આપણે જ્યારે કુંભ સ્થાપના કરીએ ને ત્યારે કુંભ ભરવાનો હોય ને એના પર વમ 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 એક સરસ
બી છે વમ. એને બોલવાની એક પ્રક્રિયા છે. એ કરીએ ને તો ગળામાં પડતો શોષ જતો, જલ તત્વ અમારામાં ક્રિયા થાય. એવી રીતના કુંભ સ્થાપના વખતે વમ મંત્ર બોલાય છે. વમ વરુણાય નમઃ. શું બોલાય? આકાશનું પણ અમારે દુકાળ પડેલો હોય અને આકાશમાં વરસાદ લાવવો હોય તો એનો મંત્ર બીજ કયો છે? વમ. અતિવૃષ્ટિને રોકવું હોય તો પણ વમ, અને વૃષ્ટિ કરવી હોય તો પણ વમ. વમ એ વરુણ દેવતા, જળ દેવતા, એનો અધિષ્ઠાયક છે. એટલે ઓમ વમ વમ વમ. એવી રીતના કયું તત્વ આવે? લમ. આસન જ્યારે પાથરો ને તમે આમ કરીને જ્યારે બેસો ને લમ. ભૂકંપ આવે ને તો બાજુ વાળું પડે, આપણું ના પડે. લમ તત્વ પૃથ્વી તત્વ છે. એવી રીતના અમારે ત્યાં હવન વગેરે પ્રગટ કરવાનું હોય તો તે વખતે અમારો જે મંત્ર બોલાય એમાં શું બોલાય ખબર છે? રમ રમ. શરદી થઈ જાય ને, મારા અરુણોદય સાગર મારા સાહેબ છે, અમે સંખેશ્વર જતા હતા અને અરુણોદય સાગર મારા સાહેબને ખૂબ શરદી થઈ. તો તે વખતે એમને એક તો સૂર્ય સ્વર ચાલુ કર્યો અને ત્યારબાદ એમને રમ બોલવાની પદ્ધતિ છે અને એ પ્રમાણે બોલતા ગયા. એમનું નાક ખુલી ગયું. આ ઇન્સ્ટન્ટ જોયેલો પ્રયોગ કરું છું, કહું છું તમને. એટલે આ બધી વસ્તુ પોસિબલ છે. તમારામાં તાકાત પહેલા ઊભી કરો, પછી આ બધું તમારા માટે સડનલી ઉપયોગમાં આવતું જાય. એટલે રમ એ કયો મંત્ર બીજ છે? એટલે આપણે આને યમ છે ને, યમ એ આપણા બરાબર આવે સેન્ટરમાં, એવી રીતના મૂકવાનું છે. હા, યમ. સામેવાળાને એમ દેખાય જીવ દ્રવ્યોના સંગ્રાહક માટે છે, જીવ દ્રવ્ય માટે નહીં. અમારે આ પિરામિડના માધ્યમે અમે જો આમ નહીં, આમ નહીં, આમ, અમારું જે બ્રહ્મરેન્દ્ર છે એના ઉપર આ ટચ આવવું જોઈએ, ટોચ. ત્યારબાદ વમ લમ, યમ રમ વમ લમ. આ રીતે અમારે હમણાં કરવાનું છે. પહેલા સ્વસ્થ બેસી જાઓ, ટોપીને બરાબર કરી દો, કેપને બરાબર કરી દો. વમ વમ કયું તત્વ? રામ રામ વમ લમ વમ યમ રામ વમ લમ યમ રામ વમ લમ યમ રામ વમ લમ યમ રામ. જેમ બોલે એમ ફટાફટ હાથ એમ જ જવો જોઈએ. જેમ બોલે ને એમ હાથ તરત જવું જોઈએ. મુમેન્ટ છે, જરૂરી છે. બરાબર. આંખ બંધ. યમ રામ રામ લમ યમ રામ વમ 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 લમ. જલ તત્વ વાયુ તત્વની લીધી કરોડરજ્જુની નીચે પહોંચો. આંખો બંધ. કરોડરજ્જુની નીચે પહોંચો. બરાબર. ચોરસ આકાર, એમાં 4 લાઈન, એમાં વચ્ચે રાઉન્ડ, જેની અંદર મૂલાધારની શક્તિ રહેલી છે. એ શક્તિ પાસે જવા માટે હું પ્રયાસ કરું છું અને પ્રયાસ માટે બિલકુલ ટટ્ટાર, આંખો બંધ અને ખાલી બોલવાનું છે. હું બોલાવું એ રીતે જ બોલવાનું, એ પદ્ધતિએ, એ લયપૂર્વક જ બોલવાનું. એના માધ્યમે અમારે એવી કલ્પના કરવાની છે હું હવે મૂલાધાર સુધી પહોંચી રહ્યો છું. એટલે પણ એક સંકલ્પના કરીને આ નામ બોલવાનું છે. ધીરે 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 મૂલાધારની આસપાસ ફરવાનું પ્રારંભ બોલીને અમે મૂલાધારને
નીચે મૂલાધાર છે ત્યાં નણા માથે પહોંચ્યા છો એટલે પગથી પણ બધી તમારી ઉર્જા સતત મનને પ્રસન્ન રાખે એવી ઉર્જાની પાસે હું પહોંચ્યો છું. મારી યાત્રા આજે આદિનાથ દાદાની નહીં, મારી યાત્રા આપણે સિદ્ધાચલની નહીં, સમય શિખર નહીં, ગિરનારની નહીં. મારી યાત્રા મારી ટોટલ એનર્જી વિશ્વની એની શક્તિ મૂલાધાર પાસે પહોંચી છે. એ શક્તિને પગે લાગુ છું. ડાકીની દેવી મને સહાયભૂત થાય છે, વળ મને સહાયભૂત થાય છે. જાસૂદ પુષ્પ એ શક્તિનું જોવાની કોશિશ કરું છું. ત્યાં વચ્ચે ઓમ છે, મૂલાધાર ભાષા છે અને ભાષાનો મૂલાધાર. મારા મૂલાધાર ચક્રના મંત્ર બીજનું સ્મરણ કરું છું, જેની અંદર હું એ અક્ષર ઉપર ફરતો રહીશ અને નીચે મારા પગ સુધી પહોંચાડીશ અને એમ કરીને મારા તમામ આખા શરીરની અંદર મૂળાધારની શક્તિને પ્રવાહિત કરું. મારી દ્રષ્ટિ કરોડરજ્જુની નીચે ત્યાંથી એક ઉર્જાનો ફોર્સ નીકળી રહ્યો છે, જેનો મંત્ર બીજ હવે હું 7 વાર બોલીશ. ઉર્ધ્વગામી છે એટલે ઉપર ઉઠી રહી છે. કરોડરજ્જુથી ઉપર મારા તમામે તમામ ઉદરના રોગોને ઉપશમાવે છે. એનાથી આગળ વધીને જ્યાં લીવર, જ્યાં કિડની, જ્યાં પેનક્રિયાસ અને જ્યાં પિત્તાશય છે ત્યાંથી આગળ વધીને એ શક્તિ મારા ફેફસાને, મારી હોજરીને, મારા શ્વાસતંત્રને, મારા ગળાને, મારા મસ્તકને, મારા મુખને, મારા આંખોને, મારી નાસિકાને, મારા મગજને, મારા ભ્રમરેન્દ્રને આ શક્તિ વિકસિત થઈ રહી છે, પહોંચી રહી છે અને એના માધ્યમે હું આંખોથી સંતુષ્ટ. એ શક્તિ દ્વારા નીચે મારા કમરના રોગો, મારા ઢીંચણના રોગો, મારા પગના રોગો, મારા સ્નાયુના રોગો, મારા ખભાના સ્નાયુના રોગો અને આ બધા રોગો મારા નીચેના પણ દૂર થઈ રહ્યા છે. કેપ કાઢી લો. કેટલાક કામોમાં તો સંતુષ્ટ થશો જ, સ્વીકારી લેવા. હવે આનું ઓછું સંભળાય છે, ઓકે શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે, એમને કશું એવું હોય તો પ્રોબ્લેમ શું એમ કહું છું. શું અટકે આપણું? સામે વાળાની પંચાયત ગઈ, એને સંભળાવવું હશે તો જોરથી બોલશે, નહીં સંભળાવવું હોય તો નહીં બોલે. આવું જે સેટલમેન્ટ થાય ને બહુ ખુશીનો રસ્તો જ આ છે અને મૂલાધારે રસ્તો આપે. હવે તમે જે વસ્ત્ર લાયા છો એ વસ્ત્ર લેવાનું છે. વસ્ત્ર ખોલી લો અને એ વસ્ત્ર મસ્તકથી નીચે સુધી ઢાંકવા. એનર્જી હું તમને બતાવીશ. તમારી કામની આજે લઈ શકો પરંતુ પછી નહીં. અમને ઓળખવો નહીં, હું તમને એનું ગ્રાફિક બતાવું છું. આ શું છે? વસ્ત્ર તમારે એટલા માટે લાવવાનું છે. આ અણુ સંશોધન છે આગમોની અંદર અમને મળ્યું. પેથરશા છે ને, પેથરશા એને સાલ આપી અને ત્યાર પછી લીલાવતી દેવી એટલે કે રાજાની રાણી, પેથરશાના રાજાની રાણી, એને તાવ ઉતરતો નહોતો. કોઈ એવું કીધું પેથરશાની સાલ મંગાવીને ઉડાડી દો. જે વૈદ્યો કામ ન કરી શકે, ડોક્ટરો કામ ન કરી શક્યા, દવાઓ કામ ન કરી શક્યા, ઔષધિ કામ ન કરી શક્યા, એ કામ કોને કર્યું? આજે તમે ખરેખર પ્રણામ છે. આ 6:45 વાગ્યાથી તમે બેઠા છો. હું આમાંથી કેટલાક સભ્યોને ઓળખું છું, ખુરશી વગર બેસી શકે એવા નથી. કદાચ ઉઠતી વખતે કોઈનો સપોર્ટ લેવો પડશે, પરંતુ 7મા દિવસે તમારો સપોર્ટ નહીં લેવો પડે એની ગેરંટી. આ બહુ એનર્જી છે. અત્યારે તમારા શરીરમાં ફીલ કરો, એનર્જી ફીલ થશે. આપણે ઓમ નમઃ સિદ્ધમ,
ઓમ આ બધું બોલીને રક્ષા કવચ કરીને કેટલું બધું કર્યું છે અને આ પ્રાથમિક વ્યવસ્થાઓ આવતીકાલે નહીં કરવી પડે, આપણે સડનલી ચાલુ કરી દઈશું. પરંતુ આ એનર્જીને અમારે જવા નથી દેવી. આ એનર્જીને અમારા વસ્ત્રોમાં અમે લઈ લઈએ છીએ. મસ્તકથી લઈને ત્યાં સુધી મૂકી દેવાનું છે અને ત્યાર પછી એ સમય હું તમારી બધાની પાછળ જઈશ અને હિલિંગ આપીશ અને એ હિલિંગના માધ્યમે આ મૂલાધારની શક્તિ આ વસ્ત્રોમાં તમારા શરીરમાંથી ખેંચાશે અને એ આ વસ્ત્રમાં સંમિલિત થશે. એટલે આ ઉર્જા વિખેરીને નથી જવાનું, આ ઉર્જા અમારી પાસે જ રાખવાની છે, આ વસ્ત્રોની અંદર મૂકી રાખવાની છે. 7 દિવસમાં એ વસ્ત્ર છે ને એનર્જીક થઈ જાય. અમે કેમ ગુરુમાનું આસન અમને મળે, ગુરુમાની ઘણી નોકરવાડી મળે, ગુરુમાના સ્થાપનાજી મળે, ગુરુમાનું વસ્ત્ર મળે તો મને કેટલી બધી મજા આવે. ગુરુદેવ હવે સાગરજી મારા સાહેબે જિંદગીમાં છેલ્લા 40 વર્ષમાં ક્યારેય નવું વસ્ત્ર પહેર્યું નથી. વડીલ હોય, ગચ્છાદેવ માણેક સાગર સૂરી મહારાજ હોય, કૈલાસ સાગર સૂરી મહારાજ હોય, આવા અલગ અલગ પ્રકારના આચાર્ય ભગવંતોના વસ્ત્ર પહેરેલા હોય એ લે અને ત્યાર પછી એ વસ્ત્ર ધારણ કરે, એની ઉર્જામાં રહે તો આવી એક સરસ ઓરા આપણે વસ્ત્રમાં લઈ શકીએ છીએ. એટલે કહેવાય ને અમને એમનો પટ મળ્યો છે, એમની નોકરવાળી મળી છે, એમના સ્થાપનાજી મળ્યા છે. તે શું છે? એમની ઉર્જાથી અભિભૂત છે. તો આજે અમે પણ અમારી ઉર્જાને આ વસ્ત્રની અંદર મૂકી રાખીએ. એટલે વસ્ત્ર આખું ઉપરથી નીચે સુધી ઓળવાનું છે અને એમાં તમારે 3 બોલવાનું છે. 3 વખત ઓમ, 3 વખત ન સ મૂલાધાર સુધી અને ત્યાર પછી 3 વખત ઓમ નમઃ સિદ્ધમ. આટલું બોલ્યા પછી 7 નો ઉકાર ગણવાનો અને ત્યાર પછી વસ્ત્ર લઈ લેવાનું. આખું આ જરૂરી છે. પરંતુ આજે ન લાવ્યા હોય તો બેઠો સાધુ ભગવાન હેલ્પ કરશે, સાધુ ભગવાન સાધુને હેલ્પ કરશે. 3 વખત ઓમ, 3 વખત ન, 3 વખત ઓમ નમઃ સિદ્ધમ અને ત્યાર પછી સાયલેન્સની મૂલાધાર ચક્ર પાસે 9 મંત્ર બીજ દ્વારા પહોંચી રહ્યો છું. 1 2 3 પ્લીઝ ઓમ. પહેલા ઓમ 3 વાર. બંને હાથમાં છે તમારી પાસે હાથ જોડી પ્રાર્થના કરીને તમારી કેપ તમારે અહીંયા મૂકી દેવાની. ફોલ્ડર શિપ ઓમ આધાર શક્તિ એ તમારા ફોલ્ડરની અંદર મૂકીને લઈ જવાનું છે અને આવતીકાલે ના આવવાનું